नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન and decimal fraction. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે પરેશે બજારમાંથી ફ્રોમ બાજાર ફ્રોમ માર્કેટ કેટલીક સમ કેરી ખરીદી મેંગો પરચેસ કરી અને એન્ડ પહેલે દિવસે ફર્સ્ટ ડે તે એક તૃતીયાંશ એટલે કે 1/3 જેટલી કેરી ખાઈ ગયો. બીજા દિવસે સેકન્ડ ડે તેણે બચેલી કેરીમાંથી એટલે કે ફ્રોમ રિમેઇનિંગ મેંગો અડધી ખાધી એટલે કે હાફ ખાધી એટલે કે સેમી ખાધી. ત્રીજા દિવસે એટલે કે થર્ડ ડે એણે જોયું એટલે કે હી લુકિંગ તો ધેન બે કેરી બચી હતી તો ધેન તે બજારમાંથી કુલ ટોટલ કેટલી કેરી લાવ્યો હશે હાઉ મેની અને વિકલ્પો આ રીતના છે, આ મુજબના છે 9, 8, 6 અને 12 એટલે કે 9, 8, 6 and 12. હવે આગળ સૌપ્રથમ તો જુઓ લુક આ પરેશ બજારમાંથી કેટલી કેરી ખરીદી લાવે છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આ પરેશ બજારમાંથી કેટલીક અમુક સમ કેરી ખરીદી લાવે છે. એટલે હવે આગળ સૌપ્રથમ આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આસ્યુમ કરી લઈએ કે આ પરેશ બજારમાંથી x કેરી ખરીદી લાવે છે. માની લઈએ કે આ પરેશ બજારમાંથી x કેરી ખરીદી લાવે છે. હવે આગળ પહેલે દિવસે તે 1/3 જેટલી કેરી ખાઈ જાય છે. ફરીથી એકવાર વન્સ અગેન આ પરેશ પહેલે દિવસે 1/3 જેટલી કેરી ખાઈ જાય છે. પણ કોણની તો આ x ની અર્થાત આ x ની આ 1/3
x ની 1/3 1/3 જેટલી કેરી ખાઈ જાય છે, આટલી કેરી ખાઈ જાય છે. એટલે હવે આગળ જુઓ આ x ગુણ્યા 1 બરાબર આ x જ થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, અને છેદમાં આ 3 છે. અર્થાત નેમલી ટર્મલી આ પરેશ પહેલે દિવસે ફર્સ્ટ ડે x/3 જેટલી કેરી ખાઈ ગયો હશે. એટલે હવે આગળ આપણે આ પરેશ પાસે કેટલી કેરી બચેલી હશે તે શોધી શકીએ. ફરીથી એકવાર, હવે આગળ આપણે આ પરેશ પાસે કેટલી કેરી બચેલી હશે તે શોધી શકીએ. અને તે આ x ઓછા આ x/3 બરાબર થશે. અને તે આ x ઓછા આ x/3 બરાબર થશે, ઇક્વલ થશે. એટલે હવે આગળ now forward. સૌપ્રથમ આપણે આ x ને x/1 એમ લખી શકીએ. આ x ને x/1 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે છેદમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે 1 તો હોય જ છે. 1 એટલે 1 તો હોય જ છે. હવે આગળ now આ બંને સંખ્યાઓની બાદબાકી કરવાની છે. એટલે કે સબટ્રેક્શન કરવાનું છે. તો then આ બાદબાકી, આ સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, આ ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે હવે આગળ આપણે સૌપ્રથમ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડે. એટલે હવે આગળ અહીં સ્પષ્ટ છે કે it is clear that આ એકને આ 3 વડે ગુણવા પડશે. એટલે આગળ આ x/1 આગળ આ એકને આ 3 વડે ગુણવાનું છે. આગળ જો આ એકને એટલે કે આ છેદને 3 વડે ગુણવામાં આવે તો then આ x ને પણ એટલે કે આ અંશને પણ આ 3 વડે ગુણવો પડે. તો જ ઓન્લી એક સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર ફોલ્સ કહેવાય, ખોટું કહેવાય. આગળ આ માઇનસનું માઇનસ, પછી આ x/3 x/3
3 એસ ઇટ ઇઝ રાઈટ થશે. એવા ને એવા જ લખાઈ જશે, એટલે કે લખાશે, લખાશે. આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 3 ગુણ્યા x, 3 ગુણ્યા x, તો આને ઇન શોર્ટ ટૂંકમાં 3x એમ લખાય, 3x એમ લખાય, એટલે કે 3x એમ લખાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 3 એકુ 3 થાય છે, 3 એકુ 3 થાય છે. આગળ આ માઇનસનો માઇનસ અને આ x ના છેદમાં 3, x ના છેદમાં 3, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ બરાબર ઇક્વલ, ઇક્વલ આ 3x, 3x ઓછા 1x, 1x આખાના છેદમાં આ 3 થાય. ફરીથી એકવાર once again આ 3x ઓછા 1x, 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 1x આખાના છેદમાં આ 3 થાય, આ 3 થાય, આ 3 થાય. That is 3x minus 1x all divided by 3 થાય, એટલે કે all divided by 3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3 વખત x માંથી, 3 વખત x માંથી આ 1 વખત x, 1 વખત x બાદ થાય, સબટ્રેક્ટ થાય, ઘટી જાય તો આપણી પાસે આ 2 વખત x બચે, 2 વખત x બચે, 2 વખત x બચે, 2 times x બચે, 2 times x બચે. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 3 છે, આ છેદમાં 3 છે, એટલે કે આ પરેશ પાછે 2x ના છેદમાં 3, એટલે કે 2x ભાગ્યા 3, 2x ભાગ્યા 3 જેટલી કેરી બચેલી હશે, 2x ના છેદમાં 3 જેટલી કેરી શેષ હશે, વધેલી હશે. હવે આગળ now ahead આ પરેશ બીજા દિવસે, એટલે કે સેકન્ડ ડે બચેલી કેરીમાંથી, એટલે કે આ 2x ના છેદમાં 3 માંથી, 2x ના છેદમાં 3 માંથી અડધી કેરી ખાઈ જાય છે, એટલે કે આ 2x ના છેદમાં 3, આ 2x ના છેદમાં 3 ની અડધી કેરી ખાઈ જાય છે, એટલે કે ની 1/2 જેટલી કેરી ખાઈ જાય છે, એટલે કે ની 1/2 જેટલી કેરી ખાઈ જાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 ઉપર નીચે સરખા હોવાથી, ઇક્વલ હોવાથી કેન્સલ, એટલે કે રદ થઈ જાય, એટલે કે ડિલીટ થઈ જાય, નીકળી જાય. એટલે આગળ આ x ગુણ્યા 1 બરાબર
x જ થાય, x જ થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 3 જ બચેલા છે, 3 બચેલા છે, 3 બચેલા છે, આ 3 બચેલા છે. ધેટ ઇઝ એટલે કે આ પરેશ બીજા દિવસે સેકન્ડ ડે x ના છેદમાં 3 એટલે કે x ભાગ્યા 3 જેટલી કેરી ખાઈ ગયો હશે, મેંગો ઈટ કરી ગયો હશે, મેંગો ઈટ કરી ગયો હશે. એટલે હવે આગળ આ પરેશ પાસે આ 2x ના છેદમાં 3 2x ના છેદમાં 3 ઓછા x ના છેદમાં 3. ફરીથી એકવાર once again આ 2x ના છેદમાં 3 ઓછા માઈનસ આ x ના છેદમાં 3 x ના છેદમાં 3 બરાબર એટલે આના જેટલી કેરી બચેલી હશે. આ આખાની બરાબર કેરી બચેલી હશે, આટલી કેરી બચેલી હશે, શેષ હશે, વધેલી હશે. એટલે આગળ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ x એટલે 1x છે, 1x છે. એટલે આગળ બરાબર આ 2x ઓછા 1x આખાના છેદમાં આ 3 થાય. ફરીથી એકવાર once again આ 2x ઓછા 1x આખાના છેદમાં આ 3 થાય. that is 2x minus 1x whole divided by 3 થાય. એટલે કે all divided by 3 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, આ 2 વખત x માંથી આ 1 વખત x ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણી પાસે 1 વખત x બચે, 1 વખત x બચે, મતલબ કે મીન્સ કે x બચે. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 3 છે, આ 3 છે. ધેટ ઇઝ એટલે કે હવે નાવ અત્યારે આ પરેશ પાસે x ના છેદમાં 3 એટલે કે x ભાગ્યા 3 જેટલી કેરી બચેલી હશે, આટલી કેરી બચેલી હશે, શેષ હશે. એટલે કે ભાગમાં આ x ના છેદમાં 3 કેરી બચેલી છે. ફરીથી એકવાર once again આ પરેશ પાસે ભાગમાં એટલે કે પાર્ટમાં આ x ના છેદમાં 3 જેટલી કેરી બચેલી છે. જ્યારે વેન આ પરેશ પાસે હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે ઇન ફેક્ટ આ 2 કેરી બચેલી છે, એટલે જો હવે આગળ આ x ની કિંમત શોધવી હોય, જાણવી હોય, પ્રાપ્ત કરવી હોય તો તેના માટે આ બંનેને સરખાવવા પડે. ધેટ ઇઝ કમ્પેર કરવા
પડે, ધેટ ઇઝ ઇક્વેટ કરવા પડે. એટલે આગળ માટે ધેરફોર આ x બરાબર ઇક્વલ આ 2 ગુણ્યા 3 થાય. આ x બરાબર આ 2 ગુણ્યા 3 થાય. બીકોઝ કારણ કે જુઓ સી લુક આ ભાગ્યા 3 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે તો ભાગ્યા 3 નું ગુણ્યા 3 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય એટલે કે ભાગ્યાનું ગુણ્યા થઈ જાય. ધેટ ઇઝ ડિવાઇડેડ નું ઇન્ટુ થઈ જાય. એટલે આગળ માટે આ x બરાબર 3 દુ 6 થાય. x બરાબર 3 દુ 6 થાય. x બરાબર 3 દુ 6 થાય. 3 દુ 6 થાય. 6 થાય. ધેટ ઇઝ એટલે કે આ પરેશ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં કુલ ટોટલ આ 6 કેરી ખરીદીને લાવ્યો હશે. 6 મેંગો પરચેસ કરીને લાવ્યો હશે. એટલે આ 6 તમારો સાચો જવાબ થશે, રાઈટ આન્સર થશે. એટલે કે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે, ટ્રુ ઓપ્શન થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે રાકેશે બજારમાંથી અમુક એટલે કે થોડાક એટલે કે સફરજન ખરીદ્યા. એપલ પરચેસ કર્યા. આગળ તેમાંથી એક ચતુર્થાંશ that is 1/4 જેટલા સફરજન ભાઈ બ્રધર અપૂર્વને આપ્યા. હવે નાવ વધેલા સફરજનમાંથી એટલે કે from remaining apple અડધા હાફ શેની નાની બહેન સ્મોલ સિસ્ટર મિતવાને આપ્યા. હવે નાવ તેની પાસે ફક્ત માત્ર ઓનલી 3 સફરજન બચ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે? હાઉ મેની 8, 12, 6 અને 10. 8, 12, 6 and 10. હવે આગળ સૌપ્રથમ તો જુઓ સી લુક આ રાકેશ બજારમાંથી થોડાક સફરજન ખરીદી લાવે છે. ફરીથી એકવાર once again આ રાકેશ બજારમાંથી અમુક થોડાક સફરજન ખરીદી લાવે છે. તો આપણે ધારી લઈએ કે
સપોઝ કરી લઈએ કે આસ્યુમ કરી લઈએ કે આ રાકેશ બજારમાંથી આ સફરજન ખરીદી લાવે છે. આ રાકેશ બજારમાંથી આ સફરજન ખરીદી લાવે છે. હવે આગળ તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપે છે. 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપે છે. એટલે કે આ x ના આ 1/4 એટલે કે 1/4 જેટલા સફરજન આ રાકેશ તેના ભાઈ અપૂર્વને આપે છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, આ x અને 1 નો ગુણાકાર આ x જ થાય. પછી છેદમાં આ 4 છે. ધેટ ઇઝ એટલે કે આ રાકેશ તેના ભાઈ અપૂર્વને x/4 જેટલા સફરજન આપે છે. આટલા સફરજન આપી દે છે. એટલે હવે આગળ આ રાકેશ પાસે આ x ઓછા આ x/4 આ x ઓછા માઈનસ આ x/4 બરાબર ઇક્વલ સફરજન બચેલા હશે. આટલા સફરજન શેષ હશે, આટલા વધેલા હશે, આટલા બાકી હશે. એટલે આગળ સૌપ્રથમ આપણે આ x ને x/1 એમ લખી શકીએ. અર્થાત નેમલી ટર્મલી છેદમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ એક એટલે કે 1 તો હોય જ. આગળ આ બંને સંખ્યાઓની બોથ નંબર્સની બાદબાકી એટલે કે સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે વેન આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ઇક્વલ હોય ત્યારે. એટલે હવે આગળ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે. આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે. અને તેના માટે અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ એકને આ 4 વડે ગુણવા પડશે. એટલે આગળ ફોરવર્ડ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x/1 આગળ આ એકને આ 4 વડે ગુણવાનો છે. હવે આગળ આ એકને એટલે કે આ છેદને 4 વડે ગુણવામાં આવે તો then આ x ને પણ એટલે કે આ અંશને પણ આ 4 વડે ગુણવો પડે તો જ ઓન્લી એક સાચું કહેવાય, સાચું થાય. અધરવાઇઝ નહીંતર ખોટું કહેવાય, ખોટું થાય. ફોલ્સ કહેવાય, ફોલ્સ થાય. આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા, અને આ x/4 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 4 ગુણ્યા x તો આને
આને ઇન શોર્ટ ટૂંકમાં આ 4x એમ લખાય, આ 4x એમ લખાય, એટલે કે 4x એમ લખાય. આગળ આ છેદમાં 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય. આગળ આ ઓછાનો ઓછા અને આ x ના છેદમાં 4 છે. આગળ બરાબર ઇક્વલ આ 4x ઓછા 1x 1x આખાના છેદમાં આ 4 થાય. ધેટ ઇઝ 4x minus 1x હોલ ડિવાઇડેડ બાય 4 થાય, એટલે કે ઓલ ડિવાઇડેડ બાય 4 થાય. આગળ બરાબર ઇક્વલ આ 4 વખત x માંથી આ 1 વખત x ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણી પાસે 3 વખત x બચે, 3 વખત x બચે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ આ 4 વસ્તુમાંથી આ એક વસ્તુ ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણી પાસે 3 વસ્તુ બચે. સાદા શબ્દોમાં કહીએ તો આ 4x ઓછા x એટલે 1x બરાબર 3x થાય, એટલે કે બાદબાકી આટલી થાય, સબટ્રેક્શન આટલું થાય. આગળ આ છેદમાં 4 છે, આ છેદમાં 4 છે. ધેટ ઇઝ એટલે કે આ રાકેશ પાસે હાલે અત્યારે હમણાં નાવ આટલા સફરજન બચેલા હશે, એટલે કે 3x ભાગ્યા 4 જેટલા સફરજન બચેલા હશે, 3x ભાગ્યા 4 જેટલા સફરજન બચેલા હશે, શેષ હશે, વધેલા હશે. હવે આગળ આ રાકેશ વધેલા સફરજનમાંથી એટલે કે આટલામાંથી અડધા નાની બહેન મિતવાને આપે છે. ધેટ ઇઝ એટલે કે આ 3x ના છેદમાં 4, આ 3x ના છેદમાં 4, 3x ના છેદમાં 4, 3x ના છેદમાં 4 આ અડધા એટલે કે 1 ના છેદમાં 2, એટલે કે 1/2 જેટલા સફરજન આપે છે, આટલા સફરજન આપે છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 3x અને આ 1, તો આ બંનેનો ગુણાકાર આ 3x જ થાય, મતલબ ઉપર આ 3x આવે અને છેદમાં આ 4 દુ 8 થઈ જાય, 4 દુ 8 થઈ જાય. ધેટ ઇઝ એટલે કે આ રાકેશ તેની બહેન મિતવાને 3x ભાગ્યા 8 જેટલા સફરજન આપે છે. એટલે હવે આગળ આ રાકેશ પાસે આ 3x ના છેદમાં 4 ઓછા આ 3x ના છેદમાં 8 બરાબર
સફરજન બચેલા હશે. ફરીથી એકવાર વન્સ અગેન. હવે આગળ આ રાકેશ પાસે આ 3x ના છેદમાં 4 ઓછા માઇનસ આ 3x બાય 8 જેટલા સફરજન એપલ બચેલા હશે. શેષ હશે વધેલા હશે. આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી સબટ્રેક્શન ક્યારે થાય? તો જ્યારે when આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ઇક્વલ હોય ત્યારે. એટલે હવે આગળ આ બંને સંખ્યાઓના છેદ સમાન કરવા પડે. માટે અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ 4 ને 2 વડે ગુણવો પડશે. આ 4 ને 2 વડે ગુણવો પડે, જેથી કરીને 4 દુ 8 થઈ જાય. 4 દુ 8 થઈ જાય એટલે કે છેદ સમાન થઈ જાય. ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય. એટલે આગળ આ 3x ના છેદમાં 4 આગળ આ 4 ને 2 વડે ગુણવાનું છે. આગળ જો આ 4 ને એટલે કે આ છેદને 2 વડે ગુણવામાં આવે તો ધેન આ 3x ને પણ એટલે કે આ અંશને પણ એટલે કે આ ન્યુમેરેટરને પણ આ 2 વડે ગુણવો પડે. 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ ઓન્લી એક સાચું કહેવાય, સાચું થાય. અધરવાઇઝ ખોટું થાય, ફોલ્સ કહેવાય. આગળ આ માઇનસનું માઇનસ અને આ 3x ના છેદમાં 8 એવા ને એવા જ લખાઈ જશે. એટલે કે as it is right થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 3 દુ 6 થાય, 6 થાય. આગળ આ x નો x અર્થાત 3x ગુણ્યા 2 બરાબર 6x થાય. 6 વખત x થાય. 6 ટાઈમ્સ x થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા અને ભાગમાં આ 4 દુ 8 થાય. 8 થાય. આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા. આગળ આ 3x ના છેદમાં 8 as it is લખાશે. એવા ને એવા જ લખાશે. આગળ બરાબર ઇક્વલ. આ 6x ઓછા આ 3x આખાના છેદમાં આ 8 થાય. That is 6x minus 3x whole divided by 8 થાય. એટલે કે all divided by 8 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સી લો, આ 6 વખત x માંથી 6 વખત x માંથી આ 3 વખત x ઘટે તો આપણી પાસે 3 વખત x બચે. 3 વખત x બચે એટલે કે 3x બચે, 3x બચે. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 8 છે. આ 8 છે. આ 8 છે. That is એટલે કે આ રાકેશ પાસે આ 3x ના છેદમાં 8
3x ના છેદમાં 8 જેટલા સફરજન બચેલા હશે, શેષ હશે, વધેલા હશે. બીજા શબ્દોમાં કહીએ તો, ઇન અધર વર્ડ્સ કહીએ તો, જુઓ આ રાકેશ પાસે ભાગમાં એટલે કે પાર્ટમાં, ભાગમાં એટલે કે પાર્ટમાં આ 3x ના છેદમાં 8 3x ના છેદમાં 8 જેટલા સફરજન બચેલા હશે. જ્યારે વેન આ રાકેશ પાસે હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે ઇન રિયલ ધેટ ઇઝ ઇન ફેક્ટ આ 3 સફરજન બચેલા છે, 3 સફરજન બચેલા છે, 3 સફરજન વધેલા છે, 3 સફરજન શેષ રહે છે, રિમેઇન છે. એટલે હવે જો આગળ આ x ની કિંમત જાણવી હોય, મેળવવી હોય તો તેના માટે આ બંનેને સરખાવવા પડે, ધેટ ઇઝ કમ્પેર કરવા પડે, ધેટ ઇઝ ઇક્વેટ કરવા પડે. એટલે આગળ માટે therefore આ 3x બરાબર આ 3 ગુણ્યા 8 થાય. માટે આ 3x બરાબર આ 3 ગુણ્યા 8 થાય. આગળ માટે આ x બરાબર આ 3 ગુણ્યા 8 ના છેદમાં 3 થાય. ફરીથી એકવાર માટે આ x બરાબર x ઇક્વલ ટુ આ 3 into 8 divided by આ 3 થાય 3 થાય. because કારણ કે જુઓ see look આ ગુણ્યા 3 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે તો ધેન આ ગુણ્યા 3 નું ભાગ્યા 3 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય એટલે કે આ ઇન્ટુ નો ડિવાઇડેડ થઈ જાય એટલે કે ગુણ્યાનું ભાગ્યા થઈ જાય એટલે આગળ આ 3 ઉપર નીચે કેન્સલ થઈ જાય, 3 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે કે 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય. એટલે કે આ 3 વડે એક વખતમાં ભાગ લાગે. ફરીથી એકવાર આ 3 વડે એક વખતમાં ભાગ લાગે, ધેટ ઇઝ વન ટાઈમમાં ડિવાઇડ થાય. માટે therefore આ x બરાબર આ 8 એકુ 8 થાય, x બરાબર આ 8 એકુ 8 થાય એટલે કે 8 અને 1 નો ગુણાકાર 8 જ થાય, 8 જ થાય. ધેટ ઇઝ x ની વેલ્યુ 8 થાય. ધેટ ઇઝ એટલે કે આ રાકેશ બજારમાંથી 8 સફરજન 8 એપલ
ખરીદીને લાવેલો હશે. આટલા એટલે કે આ 8 તમારો યોર ખરો જવાબ થશે, સાચો જવાબ થશે. હેન્સ તેથી આ ઓપ્શન એ 8 તમારો રાઈટ ઓપ્શન થશે.